મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલની અંદર। વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 3 લેક્ચરથી ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 ગણિત વિષયના બેઝિક ગણિતના પ્રશ્નપત્રોના સોલ્યુશન આપણે મેળવી રહ્યા છે। એમાં આગળના આપણે વિડિયો લેક્ચરની અંદર વિભાગ A, વિભાગ B અને વિભાગ C ના પ્રશ્નોના સોલ્યુશન મેળવ્યા પેપર 2 ના। આજે આપણે વિભાગ C ના પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે। ત્યારે વિભાગ D ની અંદર વિભાગ D ના પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે। ત્યારે વિભાગ D છે એ દરેક ગુણ છે એ 4 માર્કનો હોય છે દરેક પ્રશ્ન। તો એ દરેક પ્રશ્નોના આપણે સોલ્યુશન મેળવવાના છે। કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે એના જવાબ આપવાના છે, એના દરેક માહિતી આપણે વિગતવાર સમજવાનો છે। શરૂઆત કરીએ આજના વિડિયો લેક્ચરની। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। હવે થેલ્સનો પ્રમેય શું છે? તો કે થેલ્સે સમપ્રમાણતાનો પ્રમેય આપ્યો હતો, બરાબર છે। સમપ્રમાણતા એને સાબિત કરી હતી। કઈ રીતે સાબિત કરી? તો કે આપને થેલ્સનો પ્રમેય કે સમપ્રમાણતાનો પ્રમેય કે તો બંને શું છે? સેમ જ છે। તો આપણે એ પેલા પ્રમેય લખીએ। શું છે પ્રમેય? તો કે થેલ્સનો પ્રમેય એવું કહે છે કે વિધાન કંઈક આવું છે કે જો ત્રિકોણના થેલ્સનો પ્રમેય શું કહે છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુને કપાતા રેખાખંડ સમપ્રમાણમાં વિભાજન કરે છે। થેલ્સ શું કહે છે કે જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તેના વડે તે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુને કપાતા રેખાખંડ છે, બરાબર છે। તો તે સમપ્રમાણમાં વિભાજન કરે છે એવું કહેવા માંગે છે। આપણે આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે આકૃતિ કંઈક આપણે દોરીએ। દાખલા તરીકે આવો કોઈ ત્રિકોણ હોય છે અને ત્રિકોણ ABC લઉં છું અને આને સમાંતર કોઈ રેખા દોરવામાં આવે છે। BC ને સમાંતર રેખા એ કોઈ D અને E માં છેદે છે, બરાબર છે। D અને E માં છેદે છે તો આ જે ભાગ જે પડ્યા છે એ બંને સમપ્રમાણમાં વિભાજન કરેલા છે એવું કહેવા માંગે છે થેલ્સનો પ્રમેય। તો એને આપણે સાબિત કરીએ। તો ધારો કે આપણે પક્ષ લખીએ। તો પક્ષ શું છે કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા DE BC ને સમાંતર રેખા એ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે। શું કર્યું છે કે ત્રિકોણ ABC દોર્યો છે, એમાં BC ને સમાંતર રેખા જે છે એ AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે। સાધ્ય લખીએ આપણે। સાબિત શું કરવાનું છે? તો કે સાધ્ય લખીએ। તો કે સાબિત શું કરવાનું છે? તો કે D અને E માં છેદે છે તો AD upon DB સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે। તો કે AE
अपॉन EC આપણે આને સાબિત કરવાનું છે। ચાલો કઈ રીતે સાબિત કરશું તો કે આપણે સાબિત કરવા માટે જોઈએ આપણે સાબિતી। તો સાબિત કરવા માટે આપણે પહેલા તો શું કરવું પડશે તો કે આપણે D અને E ને જોડવા પડશે, ત્યારબાદ D અને C ને જોડી દો, બરાબર છે। આ બધાને જોડી દઈશું તો આપણે કંઈક મળશે, ત્યારબાદ આની ઉપર લંબ દોરવાનો આવશે, આની ઉપર લંબ દોરવાનો આવશે, M અને N લંબ દોરો, બરાબર છે। ચાલો એને લંબ દોર્યા ત્યારબાદ શું કરશું તો કે હવે આપણે લખીએ એના આધારે કે ત્રિકોણ ABC માં DE અને CD ને જોડો, અને શું કર્યું છે મેં BE અને CD એ બંનેને જોડી દીધા, ત્યારબાદ શું કર્યું કે EN લંબ AB, આ લંબ દોર્યો છે AB પર, AB અને DM લંબ AC દોરો। ચાલો દોરી લીધા। હવે આપને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ થાય કે ન થાય? બસ આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। હું પહેલો ત્રિકોણ લઉં છું ADE, એટલે કે આ ઉપરનો ત્રિકોણ લઉં છું આ બાજુ, બરાબર છે। ચાલો ત્રિકોણ ADE માટે ADE ઇઝ ઇક્વલ ટુ 1/2 1/2 પાયો શું છે તો કે AD ગુણ્યા વેધ શું છે તો કે EN, બરાબર છે। ચાલો એવી જ રીતે હું નીચેનો ત્રિકોણ લઉં છું BDE ત્રિકોણ, એટલે કે આ ત્રિકોણ લઉં છું। ચાલો BDE તો એના માટે 1/2 પાયો શું થશે તો કે BD, વેધ શું થશે તો કે આ છે ગુરુકોણ ત્રિકોણ, એટલે એનો વેધ બહારની સાઈડ આવશે, તો એનો વેધ છે EN। ચાલો એવી જ રીતે હું આ બાજુનો ત્રિકોણ લઉં છું AED, બરાબર છે, એટલે કે ADE ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો શું થશે તો કે AE, વેધ શું થશે તો કે DM, બરાબર, DM વેધ થશે। ચાલો એવી જ રીતે હું આ બાજુનો ત્રિકોણ લઉં છું આ CDE ત્રિકોણ। ચાલો CDE માટે 1/2 પાયો શું થશે તો કે EC ગુણ્યા વેધ શું થશે તો કે DM। ચાલો આ થયું। હવે શું કરવાનું છે તો કે આ બંનેનો ગુણાકાર લઈએ આપણે, ADE છેદમાં BDE બરાબર 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 BD ગુણ્યા EN, તો EN કેન્સલ આઉટ, 1/2 કેન્સલ આઉટ, એટલે વધ્યું શું તો કે AD ના છેદમાં BD। આ સમીકરણ નંબર 1 થયું આપણું। ચાલો એના પછી ADE અને CDE નો આપણે ગુણોત્તર લઈ લઈએ, તો CDE 1/2 શું છે તો કે AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM, એટલે કે DM કેન્સલ આઉટ, 1/2 કેન્સલ આઉટ, તો વધ્યું શું તો કે AE ના છેદમાં EC। આ આપણું બીજું સમીકરણ। હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે સાબિત શું કરવાનું છે, AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC,
બરાબર, ડીપી કયો કે બીડી કયો. તો આવું આપણે કંઈક મેળવ્યું છે, પણ હવે આ બંનેને આપણે સરખા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે એને આપણે કઈ રીતે સરખાવશું? તો કે આ CDE એટલે કે CDE અને BDE એટલે કે આ બંને ત્રિકોણ, બરાબર, એ બંને ત્રિકોણ છે બે સમાંતર રેખાઓ અને એક જ પાયા પર આવેલા છે, બરાબર છે. ચલો, બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલા છે ને એક જ પાયા ઉપર આવેલા છે, બરાબર છે. તો આપણે ધોરણ 9 ની અંદર આપણે એકરૂપતા સાબિત કરી રહ્યા છે, બરાબર. તો એ બંને ત્રિકોણો એકરૂપ થાય છે અને એકરૂપ થાય તો એના ક્ષેત્રફળ પણ એકરૂપ જ થાય, બરાબર છે. તેથી આપણે અહીંયા લખી શકીએ ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયો DE અને સમાંતર રેખાઓ BC અને DE ની વચ્ચે આવેલા ત્રિકોણો છે. વચ્ચે આવેલા ત્રિકોણો છે એટલે બંનેના ક્ષેત્રફળ સમાંતર છે, એટલે BDE is equal to થશે CDE. તો આપણે સમીકરણ મેળવ્યું 3. તો સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે લખી શકીએ. તેથી સમીકરણ 1, 2 અને 3 પરથી લખી શકાય કે ભાઈ AD ના છેદમાં BD અથવા તો BD is equal to AE ના છેદમાં EC. આ થઈ ગયું સાબિત. ખ્યાલ આવી ગયો આની અંદર? કાંઈ નથી, ખાલી સિમ્પલ છે. તમારે ખાલી આ શું કહેવાય કે સેન્ટેન્સ યાદ રાખવાનું છે, વિધાન યાદ રાખવાનું છે, એને આધારે તમારે ત્રિકોણ દોરવાનો છે. આ આકૃતિ જો તમને સમજાઈ જાય, બરાબર છે. શરૂઆતમાં આપણે શું કર્યું હતું કે શરૂઆતમાં આપણે આ ત્રિકોણ દોર્યો, એને સમાંતર રેખાઓ દોરી DE, બરાબર છે. જે પણ આપણે આની અંદર દોર્યું છે એ આપણે લખ્યું છે. હવે શરૂઆતમાં મેં કયો ત્રિકોણ લીધો હતો કે આ ત્રિકોણ લીધો અને આને વેધ લીધો, એટલે કે ADE 1/2 આ પાયો થયો, AD EN વેધ થયો, બરાબર. એના પછી એની જ નીચેનો પાછો ત્રિકોણ લીધો BDE, સેમ ટુ સેમ એની નીચે ત્રિકોણ લીધો એટલે 1/2 BD પાયો થયો, EN વેધ થયો, બરાબર. અહીંયા લખ્યો. ત્યારબાદ ADE, હવે એની સામેની સાઈડ ના તો કે આ જ ત્રિકોણ ઉપરનો ADE પણ પાયો આ, બરાબર. AE પાયો, DM વેધ. હવે એની જ નીચેનો પાયો ત્રિકોણ લીધો પાછો આ CDE, બરાબર છે. તો પાયો EC થયો, વેધ તો આ DM રહેવાનો, તો EC પાયો, DM વેધ. પછી શું લીધું તો કે આ બંનેનો ગુણોત્તર લઈ લીધો, આ બંનેનો ગુણોત્તર લઈ લીધો. ગુણોત્તર લીધો એટલે મને આ મળ્યું, બરાબર. આ બધા ઉડી ગયા છે. હવે બીજું શું થાય છે તો કે આ એટલું મળ્યું. ત્યારબાદ જો આ બંને ત્રિકોણો BDE અને આ CDE, આ ત્રિકોણ એ બંને આ એક જ પાયો DE અને સમાંતર રેખાઓ BC અને DE ની વચ્ચે આવેલા છે, બરાબર. પાયો ત્યાં સામાન્ય છે અને એ બંને સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. એ બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. ને એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ કેવા થાય? સમાન જ થાય. આવું આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કર્યો છે. હું અહીંયા બંનેના ક્ષેત્રફળ સમાન કરું છું. BDE is equal to CDE. તો તમે અહીંયા CDE મૂકી દો તો શું થઈ જાય? ADE ના છેદમાં CDE is equal to AD ના છેદમાં BD. તો ADE ના છેદમાં CDE બરાબર SE ના છેદમાં ECE થાય. તો આપણે આ સમીકરણ 1, 2 અને 3 પરથી લખી શકીએ કે AD ના છેદમાં DB is equal to AE ના છેદમાં EC તમે લખી શકો. ખ્યાલ આવી ગયો આની અંદર? ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. હવે પાયથાગોરસનો પ્રમેય કે બોધાયનનો પ્રમેય કે તમને થેલ્સના શિષ્યનો પ્રમેય કે બધું જ
સેમ જ છે, બરાબર છે. બોધાયનનો પ્રમેય કે તો પણ સેમ છે, થેલ્સના શિષ્યનો પ્રમેય કે તો પણ સેમ જ છે, કારણ કે થેલ્સનો શિષ્ય પણ પાયથાગોરસ જ હતો, બરાબર છે. તો ચાલો એનું વિધાન લખવાનું, પ્રમેય લખવાનો છે અને સાબિત કરવાનો છે, અથવા તો તમને લખેલો આપેલો હોય, બરાબર છે. ચાલો તો આપણે પાયથાગોરસનો પ્રમેય પહેલા તો લખીએ. તો શું આપેલું છે એનું વિધાન? તો કે વિધાન આપણે જોઈએ એનું કે પાયથાગોરસે એવું કીધું કે જો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય, બરાબર કે બરાબર થાય, સરવાળા જેટલો કે અથવા તો સરવાળા બરાબર થાય, બરાબર છે. આપણે બરાબર લખીએ એટલે સચોટ આપણે યાદ રહે, સરવાળા બરાબર થાય. ચાલો તો આપણે અહીંયા તમને શું કીધું છે કે પાયથાગોરસ કે બોધાયન કે થેલ્સના શિષ્ય કે કાટકોણ ત્રિકોણમાં જો કર્ણનો વર્ગ કરવામાં આવે તો એનું માપ કેટલું મળે? તો કે બાકીની જે બે બાજુઓ છે એના વર્ગના સરવાળા કરીએ એના જેટલું માપ થાય. કેનું? તો કે કર્ણના વર્ગનું, બરાબર છે. તો ચાલો આપણે એક અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. ABC, એમાં બી કાટખૂણો છે, બરાબર છે. હવે આ કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. શું કહેવાય? આને કહેવાય કર્ણ. જો આનો વર્ગ કરીએ તો કેટલો થાય? તો કે આ બાકીની જે બે બાજુઓ છે આ બંને બાજુઓનો વર્ગ કરીને સરવાળો કરીએ ત્યાં આના જેટલો મળે, બરાબર, આના વર્ગ જેટલો મળે એવું એણે કીધું હતું. તો આપણે લખીએ પક્ષ કે ભાઈ પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, બરાબર છે. ચાલો સાધ્ય સાબિત શું કરવાનું છે કે ભાઈ કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ = AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ વસ્તુને સાબિત કરવાની છે. તો કઈ રીતે સાબિત કરીશું? કે સાબિતી તો આપણે AC પર B માંથી AC પર વેધ દોરીએ જે D બિંદુમાં છેદે છે, બરાબર છે. ચાલો વેધ દોર્યો તો આપણે લખીએ ભાઈ ત્રિકોણ ABC માં BD લંબ AC દોરો. BD લંબ AC દોરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની અંદર આપણે એકરૂપતા સાબિત કરતા શીખી ગયા. તો ધારો કે આ ખૂણો પણ કાટખૂણો છે અને ત્રિકોણ ABC માં આ ખૂણો પણ કાટખૂણો છે, બરાબર છે. આ ઉપર નીચે બંને ખૂણા કાટખૂણા છે. તો હું આ ત્રિકોણ લઉં, ત્રિકોણ ABD, બરાબર. એમાં D ખૂણો કાટખૂણો છે અને ABC માં B ખૂણો કાટખૂણો છે. પ્લસ આ ખૂણો કેવો થાય? તો કે સામાન્ય થાય બંને ત્રિકોણ માટે, અને આ બાજુ બંને ત્રિકોણ માટે કેવી થાય? સામાન્ય થાય. તો બે ખૂણાની એક બાજુ આપને મળી ગઈ છે કોમન, બરાબર છે, સરખા મળી ગયા છે. તો યાની કે ત્રણે બંને ત્રિકોણ ABD અને ABC એ કેવા હશે? તો કે એ બંને ત્રિકોણો એકરૂપ હશે. એ આપણું પ્રમેય નંબર 6.7 કીધો છે. તો કે હવે આપણે લખીએ ભાઈ હવે આપણે પ્રમેય 6.7 મુજબ કે ભાઈ ABD ત્રિકોણ ABC, બરાબર, ABD સમરૂપ ત્રિકોણ ABC, બરાબર છે. તો ચાલો આના ઉપરથી આપણે લખીએ ભાઈ AB
ચલો આ ABD અને ABC બરાબર છે. ચાલો તો અહીંયા B ને ખૂણો ADB થશે એટલે આપણે ADB લખશું કારણ કે B આપણા ખૂણા છે એ સમરૂપ કરવા માટે એને ખૂણો A D ને D90 નો છે તો એની સામે ABC માં B ખૂણો છે તો ADB અને ABC. ચાલો આની અંદરથી આપણે લઈએ તો કે AD ના છેદમાં અહીંથી આ બાજુ લીધું તો અહીંયાથી આ બાજુ AB ઇઝ ઇક્વલ ટુ હવે આ બંનેને લઈએ AB તો ઇઝ ઇક્વલ ટુ અહીંથી પણ આ લેવું પડશે AC. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ તો ભાઈ આને બરાબર આ ભાગાકારમાં છે બરાબર ન્યા સાઈડ લેવો એટલે ગુણાકારમાં તો AD ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB ગુણ્યા AB. હવે AB ગુણ્યા AB એટલે AB નો સ્ક્વેર થશે તો આ શું મળ્યું AD ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર. તો આ જ મળી ગયું સમીકરણ નંબર 1 બરાબર છે. ચાલો એવી જ રીતે આ લીધો તો ત્રિકોણ આપણે આ હવે ત્રિકોણ લઈએ છે આપણે આ તો ભાઈ ત્રિકોણ BDC બરાબર છે. તો ભાઈ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC બરાબર. C ખૂણાને સમરૂપ C ખૂણો D ને સમરૂપ D B ને સમરૂપ A બરાબર. ચાલો તો હવે આપણે અહીંયા આપણે આ પહેલા બે લીધા હવે આપણે છેલ્લા બે લઈએ આ બે ને લઈએ તો આપણે DC છેદમાં અહીંથી BC આવશે ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા છેલ્લે BC લીધું તો આપણે અહીંયા પણ BC લઈએ તો કે BC છેદમાં અહીંથી થશે AC. ચાલો આનું સાદુરૂપ આપીએ તો આપણે આ ભાગાકારમાં છે આ સાઈડ આવશે ગુણાકારમાં આ ભાગાકારમાં છે પેલી સાઈડ જશે ગુણાકારમાં તો DC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ BC ગુણ્યા BC. તો વિદ્યાર્થી મિત્રો આ શું થઈ જશે તો કે DC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ BC ગુણ્યા BC એટલે BC નો વર્ગ. તો આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે હું શું કરીશું કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરું. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા ચાલો આ બંનેનો સરવાળો કરીએ તો કે AD ગુણ્યા AC પ્લસ DC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. તો ચાલો તો મને અહીંયા જો આ એટલું મળ્યું છે તો આ એટલું મળી ગયું यानी कि હવે આ એટલું વસ્તુ છે એમાંથી આપણે આ વસ્તુ લાવવાની છે થોડુંક મળતું આવે છે એટલે આપણે આગળ પ્રોસેસ ચાલુ રાખીએ. તો ચાલો હું આ બંનેની અંદરથી AC ને કોમન કાઢી લઉં. ચાલો AC ને કોમન કાઢી લીધા વધ્યું શું તો કે AD વત્તા DC વધ્યા ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. હવે AD વત્તા DC તો AD વત્તા DC આ બંનેનો સરવાળો કરો તો મને આ આખું માપ મળે કે ના મળે એટલે કે હું બંનેનો સરવાળો કરું તો મને AC મળે કે ન મળે તો હું અહીંથી લખું છું કે ભાઈ AC ગુણ્યા AC ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. કારણ કે શા માટે કારણ કે A ડેશ D ડેશ BC હોવા બરાબર A ડેશ D ડેશ C હોવા એટલે કે ત્રણે એક જ બિંદુ હોય એક જ રેખા પર આવેલા બિંદુ છે. ચાલો AC ગુણ્યા AC એટલે કે AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. તો આ થઈ ગયું તો સાદિત. શું થઈ ગયું તો કે આ તો આના જેવું મળી ગયું એટલે કે થઈ ગયું સાબિત. તો આ હતો પાયથાગોરસનો પ્રમેય. સાવ એકદમ ઈઝી છે અને વારંવાર પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાતો પ્રશ્ન છે. પણ પ્રશ્ન ઘણી વખત તમને વિધાન આપી દીધો હોય છે પ્રમેય લખીને, ઘણી વખત તમને એવું પૂછે બોધાયનનો પ્રમેય લખો, ઘણી વખત તમને એમ કહે છે કે થેલ્સના શિષ્યનો પ્રમેય લખો, પાયથાગોરસનો પ્રમેય લખો, ઘણી વખત તમને રકમ આપીને કીધું હોય છે કે ભાઈ ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો છે અથવા PQR માં ખૂણો Q 90 નો છે, MNOP એની અંદર આપને ખૂણો એક આપી દીધો હોય
90 અંશનો, એ રીતે પણ તમને આપેને સાબિત કરવાનું હોય છે. તો ખ્યાલ આવી ગયો આની અંદર. ચાલો હજી પણ આપણે કેટલાક સેક્શન ડી ના પ્રશ્નો જોવાના છે. જોઈએ આ પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેની લંબાઈ માપો તથા રચનાના મુદ્દા લખો. ચલો આપણે રચના દોરવાની છે. તો રચના દોરવા માટે આપણે જેમ સાબિતી કરતા એમાં આપણે પક્ષ, સાધ્ય અને સાબિતીઓ લખતા હતા, એમ આની અંદર પણ આપણે લખવું પડશે પક્ષ, સાધ્ય, રચનાના મુદ્દા એવું. તો આપણે અહીંયા કૃત્ય લખીએ આમનું કે શું કૃત્ય છે, કરવાનું શું છે. કૃત્ય એટલે કે જે તમારે કરવાનું છે તે, બરાબર. કૃત્ય કયો, સાધ્ય કયો, બધું સેમ. તો આપણે અહીંયા શું લખવાનું છે કે વર્તુળ ઓ કેન્દ્રિત 6 સેમી ત્રિજ્યાવાળું રચો, દોરો અને તેના કેન્દ્રથી વર્તુળની બહારના ભાગમાં 10 સેન્ટીમીટર દૂર બહારના ભાગમાં બિંદુ P લો, જેથી OP બરાબર 10 સેન્ટીમીટર થાય, બરાબર. બીજું શું કરવાનું છે કે P બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડી રચો અને તેનું માપ મેળવો, બરાબર. આટલી વસ્તુ આપણે કરવાની છે. ચાલો તો પહેલા આપને શું કીધું છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું કીધું. તો હું શું કરું છું, પહેલા 6 સેમી ત્રિજ્યાવાળું ઓ કેન્દ્રિત વર્તુળ દોરી લઉં છું, બરાબર છે. ચાલો હું અહીંયા કોઈ વર્તુળનું કેન્દ્ર લઉં છું, બરાબર. ઓ કેન્દ્રિત એને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરું છું, બરાબર છે. ચાલો 6 સેમી ત્રિજ્યાવાળું હું વર્તુળ દોરું છું. એટલે હું પહેલા ત્રિજ્યા મેળવી લઉં છું. હવે 6 સેમી હું અહીંયા 5 એકમ બરાબર 5 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઉં છું. એટલે 6 સેમી એટલે કે મારા માટે એટલું થશે, બરાબર છે. ચાલો હું અહીંથી 6 સેમી ત્રિજ્યાનું માપ લઈ અને વર્તુળ દોરવાનો પ્રયત્ન કરું છું. ચાલો આ 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચાઈ ગયું છે. હવે મારે શું દોરવાનું છે કે આ ઓ કેન્દ્રિત જે વર્તુળ છે, હવે એનાથી 10 સેન્ટીમીટર દૂર, એટલે કે હું અહીંથી માપું છું 10 સેન્ટીમીટર દૂર, બરાબર છે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, એટલે કે મને કોઈ અહીંયા 10 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ બિંદુ P મળે છે, બરાબર છે. તો આ OP ને હું જોડી દઉં છું. ચલો આ OP જોડી દીધા છે. હવે મારે શું કરવાનું છે કે આ બિંદુમાંથી આ વર્તુળને સ્પર્શક દોરવાના છે. તો કઈ રીતે દોરીશ, તો કે હું P બિંદુમાંથી હું પહેલા તો અડધાથી વધારે ત્રિજ્યાનું માપ લઈશ
ચાલો અડધાથી વધારે ત્રિજ્યાનું માપ લીધું છે મેં અને ઉપર નીચે બે ચાપ દોરીશ, બરાબર છે। હવે હું O કેન્દ્રિતમાંથી એટલી જ ત્રિજ્યા રાખી બે ચાપ દોરીશ। એ બંને ચાપ જે છે છેદે છે એ બંનેને હું જોડી દઈશ એટલે મને OP નું મધ્ય બિંદુ મળી જશે, બરાબર છે। એટલે મને OP નું મધ્ય બિંદુ મળશે। ત્યાં હું નામ આપી દઉં છું કોઈ બિંદુ M, બરાબર છે। આ મને OP નું મધ્ય બિંદુ મળ્યું, બરાબર। એને જોડતા ચાલો હવે હું શું કરું છું તો કે હવે હું M જેટલું M ને કેન્દ્ર રાખી અને P જેટલી OPM, બરાબર, PM અથવા તો OM જેટલી ત્રિજ્યા લઈ અને વર્તુળ દોરું છું, બરાબર। શું કરું છું? વર્તુળ દોરું છું। ઈ વર્તુળ જે મુખ્ય વર્તુળ છે અને જ્યાં છેદે ત્યાં હું નામ આપું છું Q અને R। શું નામ આપું છું? Q અને R નામ આપું છું, બરાબર છે। અને હવે હું શું કરું છું કે એ બંનેને હું જોડી દઉં છું। ચાલો PQ ને જોડી દઉં છું અને PR ને જોડી દઉં છું। ત્યારબાદ OQ અને બંનેને જોડી દઉં છું, બરાબર। એટલે તમારે માપ મેળવવું હોય ગણતરી કરીને તો પણ સરળતા ખાતર તમે મેળવી શકો છો। ચાલો હવે તમારે શું કરવાનું છે? આનું માપ માપવાનું છે, કેટલું થાય છે? તો આનું માપ થાય છે 1 2 3 4 5 6 7 અને 8 સેન્ટીમીટર તમને મળે છે। કેટલું મળે છે? 8 સેન્ટીમીટર નું તમને માપ મળે છે। હવે તમારે શું કરવાનું છે તો કે હવે તમારે રચનાના મુદ્દા લખવાના છે। આ જે રચના જે તમે દોરી છે આની જે અંદર જે પણ તમે કાર્ય કર્યું છે એને અનુલક્ષીને તમારે રચનાના મુદ્દા લખવાના છે। ચાલો રચનાના મુદ્દા લખીએ। રચનાના મુદ્દા તો આમાં જે પણ તમે કઈ કામ કર્યું છે, બરાબર, જે પણ તમે જે દોર્યું છે એ જ વસ્તુ તમારે અહીંયા શાબ્દિક રૂપે રજૂ કરવાનું છે, બરાબર છે। ચાલો રજૂ કરીએ આપણે। પહેલો મુદ્દો તો પહેલા આપણે શું કર્યું હતું તો કે O કેન્દ્રિત 6 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું હતું। આ કેટલું છે? 6 સેમી, બરાબર। અને આ કેટલું છે તો કે 10 સેન્ટીમીટર, બરાબર છે। ચાલો એ વર્તુળ રચો। ત્યારબાદ OP એટલે કે બહારના ભાગમાં P બિંદુ લીધું, એનું માપ કેટલું હતું? 10 સેન્ટીમીટર નો દોર્યો। હવે આપણે શું કર્યું તો કે OP નો લંબ દ્વિભાજક દોર્યો અને મધ્ય બિંદુ M મેળવ્યું, બરાબર। ચાલો લંબ દ્વિભાજક દોરી મધ્ય બિંદુ M મેળવ્યું। હવે એના પછી શું કર્યું હતું તો કે M ને આપણે કેન્દ્ર લીધો અને OM એટલે કે એટલો માપની ત્રિજ્યા લઈ અને બીજો વર્તુળ દોર્યો, બરાબર છે। ચાલો M કેન્દ્ર અને MO ત્રિજ્યા લઈને વર્તુળ દોરો। જે મુખ્ય કે વર્તુળ હતું છે, બરાબર છે, O કેન્દ્રિત વર્તુળ હતું એને Q અને R માં છેદે છે। O કેન્દ્ર વાળા વર્તુળને Q અને R માં છેદે છે। ત્યારબાદ આપણે શું કર્યું? ઈ દોરાઈ ગયું એટલે આપણે Q અને P અને P અને R ને જોડી દીધા, તો કે PQ અને PR ને જોડો। ત્યારબાદ શું કર્યું તો કે આ બંને શું છે તો કે બંને સ્પર્શકો છે। હવે આપણે આ બંને સ્પર્શકો તો આપણે જે સ્પર્શકો માંગ્યા હતા એ સ્પર્શકો આપણે મળી ગયા છે, બરાબર। તેથી આપણે લખ્યું કે તેથી આમ PQ અને PR છે એ માગ્ય મુજબના વર્તુળ O કેન્દ્રિત વાળા વર્તુળનું સ્પર્શકો છે। એ સ્પર્શકની લંબાઈ પછી માપવાની છે તો એની લંબાઈ આપણે કેટલી મળી હતી તો કે 8 સેન્ટીમીટર। તો એટલે કે સ્પર્શકની લંબાઈ 8 સેન્ટીમીટર, તેથી PR PQ 8 સેન્ટીમીટર। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે આપણી પાસે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય
તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 શોધો. આપણી પાસે અહીંયા F1 અને F2 આ બંને શોધવાના છે. મધ્યસ્થ તમને આપી દીધો છે m = 32. અહીંયા તમને શું શું આપેલું છે તો કે m બરાબર 32 આપ્યો છે, n બરાબર 100 આપેલા છે, બરાબર છે. ચાલો બે વસ્તુ આપેલી છે, એના ઉપરથી આપણે બધી વસ્તુઓ મેળવવાની છે. હવે મધ્યસ્થ ઉપરથી આપણે ખૂટતી આવૃત્તિ મેળવવાની છે, તો મધ્યસ્થ માટે આપણે શોધવું પડે સંચયી આવૃત્તિ, બરાબર છે. સંચયી આવૃત્તિ CF મેળવવી પડે. તો એ કઈ રીતે મળશે તો કે આપણે થી ઓછા પ્રકારની મેળવીએ તો અહીંથી શરૂઆત કરીએ તો કે 10 F1 10 + 25 એટલે કે 35 F1 35 ને 30 એટલે કે 65 F1 આ F2 આવી ગયા એટલે 65 F1 + F2 ને 65 ને 10 એટલે કે 75 F1 + F2. તો આ તમને સંચયી આવૃત્તિ મળી છે. આનો મતલબ કે 75 F1 + F2 = તમને 100 તો આપી દીધા છે, બરાબર છે. ચાલો આપણે આગળ ગણતરી કરતા જઈએ. તો આપણે અહીં લખીએ આપણે અહીં 75 F1 + F2 = 100 તમને આપેલા છે, બરાબર છે. એટલે કે n ની કિંમત તમને 100 આપેલી છે. આ બધો આપણે સરવાળો કર્યો તો આ બધાનો સરવાળો તમને 100 આપી દીધો છે. આના બરાબર મેં આ લખી દીધા. તો F1 + F2 = મને મળે છે 100 - 75 એટલે કે F1 + F2 = મને મળે છે 25. કેટલા મળે છે? 25. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે મને આપ્યું છે અહીંયા મધ્યસ્થ 32, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો 32 મધ્યસ્થ આપેલો છે એટલે આપણે અહીં લખીએ ભાઈ અહીં m બરાબર 32. તેથી મધ્યસ્થ વર્ગ તો કે આ મધ્યસ્થ આપને આપેલો છે તો એ કેની વચ્ચે આવે છે તો કે મધ્યસ્થ વર્ગ 30 અને 40 ની વચ્ચે આવે છે. તેથી આપણે લખી શકીએ તેથી મધ્યસ્થ વર્ગ 30 થી 40 થાય. કેટલો થાય? મધ્યસ્થ વર્ગ 30 થી 40 થાય. હવે મધ્યસ્થ વર્ગ 30 થી 40 થાય એટલે આપણે અધર સીમા મળે છે કેટલી? L = 30 મળે છે. કેટલી મળે છે? 30 મળે છે. કારણ કે આપણી પાસે મધ્યસ્થનું સૂત્ર આ રીતે છે. મધ્યસ્થ m = L + n / 2 - CF / F ગુણ્યા H. હવે અહીંયા તમને m મળી ગયો છે, n મળી ગયો છે, L મળી ગયો છે. આપણે જોઈએ છે CF, F અને H આ ત્રણ વસ્તુ જોઈએ છે. ચાલો CF એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. આ આપણો મધ્યસ્થ વર્ગ થયો, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે આ વસ્તુ છે આખી એના આગળના વર્ગની એટલે કે એનો આગળનો વર્ગ આ છે, આની સંચય આવૃત્તિ એટલે આપણો CF થશે 35 + F1. F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો આપણો F થશે 30. F પણ શું થશે? 30 થશે કારણ કે એની વર્ગની આવૃત્તિ પણ 30 છે. ચાલો એના પછી જોઈએ છે આપણે H. H એટલે કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10 છે. કેટલી છે? 10. ચાલો આ બધી વસ્તુને આપણે આની અંદર ઇનપુટ કરી દઈએ. તો આપણે m બરાબર આપેલી છે કિંમત 32 એ મૂકી દઈએ. 32 = L ની કિંમત છે 30 પ્લસ n / 2 એટલે કે 100 ના છેદમાં 2 એટલે કે હું ડાયરેક્ટ લખું છું 50 - CF એટલે કે 35 + F1. હું આને કૌંસમાં લખું છું 35 + F1. કૌંસમાં એટલે કે આગળ માઈનસની નિશાની છે એને ગુણવામાં આપણે સરળતા ખાતર આપણે ભૂલ ના પડે એટલા માટે f ની કિંમત છે અહીંયા 30
અને ગુણ્યા h એટલે કે એની કિંમત છે 10. આ 0 0 ઉડી ગયા. ચલો 30 ને બરાબરની આ સાઈડ લઈ લો એટલે માઈનસ થશે. તો એ થશે 32 માઈનસ 30 ઇઝ ઇક્વલ ટુ, તો વધ્યા કેટલા? તો 50 માઈનસ 35 માઈનસ f1 ડિવાઇડેડ બાય 3, કારણ કે આ એક ઉડી ગયા છે. બરાબર છે. ચાલો હવે આ 3 છેદમાં છે, આ બરાબરની આ સાઈડ લઈ આવું એટલે ગુણાકારમાં થશે, આનો બાદબાકી થશે એટલે 2, આ 3 આ સાઈડ આવશે એટલે ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 50 માંથી 35 ને બાદ કરો એટલે તમને મળશે 15 માઈનસ f1. બરાબર છે. ચાલો આ થશે 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ 15 માઈનસ f1. હવે આ f1 છે માઈનસ છે, બરાબરની આ સાઈડ લઈ આવો એટલે પ્લસ થઈ જશે. ચાલો પ્લસ f1 થઈ ગયા. આ 15 એમને 6 અહીંયા પ્લસ હતા, બરાબરની પહેલી સાઈડ લઈ જાવ એટલે માઈનસ 6 થશે. ચાલો તો મને f1 બરાબર કેટલા મળે છે? 15 માંથી 6 ને હું બાદ કરું એટલે મને મળે છે 9. તો f1 ઇઝ ઇક્વલ ટુ મને મળે છે 9. બરાબર છે. હવે આ f1 ની કિંમત જે મને મળી છે એને હું સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઉં. બરાબર. f1 બરાબર 9 સમીકરણ 1 માં મૂકતા, ચાલો f1 પ્લસ f2 ઇઝ ઇક્વલ ટુ મને કેટલા મળ્યા હતા? 25. f1 ની કિંમત 9 મૂકું છું ઇઝ ઇક્વલ ટુ f2 ઇઝ ઇક્વલ ટુ 25. 9 ને બરાબરની પહેલી સાઈડ જવા દો એટલે f2 ઇઝ ઇક્વલ ટુ 25 માઈનસ 9. તો f2 બરાબર મને મળે છે 25 માંથી તમે 9 ને બાદ કરો એટલે તમને મળશે 16. કેટલા મળે છે? 16 મળે છે. બરાબર છે. તો ચાલો તમને અહીંયા f1 કેટલા મળે છે? તો કે 9. f2 કેટલા મળે છે? તો કે 16. બરાબર છે. તો આપણા f1 થશે 9 અને આ થશે 16. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતા વિભાગ ડી ના પ્રશ્નો. બરાબર. હજી પણ આપણે ઘણા બધા આવા પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના જ છે. આ હતા વિભાગ ડી ના પ્રશ્નો. અહીં આપણે પ્રશ્નપત્ર 1 આપણે સંપૂર્ણ રીતે સમજૂતી સાથે, વિગતવાર સમજૂતી સાથે આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રશ્ન તમને હજી જો પણ ખ્યાલ ન આવ્યો હોય વિભાગ સી ની અંદર, વિભાગ બી ની અંદર કે વિભાગ એ ની અંદર, તો એ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક બધે આપેલી છે 4 વિભાગની. ત્યાંથી જઈ તમે દરેક પ્રશ્નોના સોલ્યુશન મેળવી શકો છો. હજી પણ આપણે નવા પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે. હજી પણ આપણે ઘણા પ્રશ્નપત્રો બાકી છે, એના સોલ્યુશન મેળવવાના છે. તે માટે જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તુરંત તમને વિડીયો એ મળી રહે. ચાલો, જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો તમારા મિત્રોને, જેથી કરીને તે પણ આનો લાભ લઈ શકે. હવે ફરી મળીશું નવા જ પ્રશ્નોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.